શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાની છે ગાર્લિક મસાલા ખીચડી। બહુ સરસ હોય છે, બહુ ટેસ્ટી હોય છે અને ઉનાળાની વેકેશનની સ્પેશિયલ છે। એક કહાની સાથે મસ્ત મજાની ઝટપટ બની જાય એવી ખીચડી બનાવીશું। તમે જોઈ શકો છો, સૌથી પહેલાં મેં ગાર્લિક મતલબ લસણ મેં ફોલીને રાખ્યું છે સરસ મજાનું। 2 ગાંઠ લસણ ફોલી અને રેડી કરી દીધું છે। 1 વાટકી ચોખા લીધા છે બાસમતી, 1 વાટકી તુવરની દાળ લીધી છે। ચોખા અને દાળને ધોઈ અને પલાળ દેવાના છે। 1 કલાક સુધી પલાળવા દેશું આપણે। દાળ અને ચોખા 4 પાણી ધોઈ નાખવાના છે। ચોખા દાળ આપણે 4 પાણી પલાળી દીધા, ધોઈ નાખ્યા છે। હવે આપણે 2 વાટકી પાણી રેડી અને પલાળી દેશું। પછી બનાવવાની રીત ચાલુ કરીએ ત્યારે વધારે પાણી નાખીશું। ઢક્કણ ખાલી આવી રીતના ઊંધું મૂકી દઉં છું અત્યારે। દાળ ચોખા સરસ મજાના પલળી ગયા છે। તો હવે આપણે અંદર પાણી નાખવાનું છે। 2 વાટકી દાળ ચોખા હતા તો આપણે 5 વાટકી પાણી નાખ્યું છે। પહેલા 2 વાટકી નાખ્યું હતું, 3 વાટકી બીજું નાખ્યું છે। થોડી હળદર નાખું છું, અડધી ચમચી। 1 ચમચી મીઠું નાખું છું। મસ્ત મિક્સ કરી દઈશું। હવે અંદર આપણે 1 મોટી ચમચી ભરી અને ઘી નાખી દઈશું। કુકરને બંધ કરી દઈશું અને 3 સીટી મારી લેશું। 3 સીટી પડી ગઈ છે, કુકર નીચે ઉતારી દીધું છે। હવા નીકળી દેશું આપણે। ખીચડી બહુ જ મસ્ત મજાની બની અને રેડી થઈ ગઈ છે। હવે આપણે વઘાર કરીશું। આજે મેં 2 સગડી બદલી છે। એક પ્લેટફોર્મ ઉપર બનાવતે ગરમી બહુ જ લાગવા માંડી, હું નીચેની સગડીનો યુઝ કરું છું। શાંતિથી બનાવીશું આપણે। ગેસના ઉપર એક કઢાઈ મૂકી છે, એના અંદર મેં તલનું તેલ 2 ચમચા લીધું છે। તેલનું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડા અંદર રાઈ અને જીરું નાખવાનું। રાઈ જીરું તાટી ગયું છે। હવે થોડી નાખવાની છે હિંગ। આપણે લસણ સમારેલું છે એ નાખું છું 1 ગાંઠ એટલું। સાથે આપણે નાખવાના છે આદુ લસણની પેસ્ટ કૂટેલી, સિંગદાણા, લીલું મરચું 1 લીધું હતું, લાંબુ કટ કર્યું છે, ચીરો લગાવીને। થોડા મીઠી લીમડીના પાન છે। સિંગદાણા થોડા લાલ થાય પછી નાખીશું આપણે। ગરમીના અંદર આપણે ગરમ મસાલો નથી નાખવાનો, બાળકો માટે બનાવવાનું છે એટલે ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો। 1 મરચું સૂકું લીધું હતું, ટુકડા કરી નાખ્યું છે। સિંગદાણા લાલ થઈ ગયા, લસણ લાલ થઈ ગયું છે, મરચું અને લીમડો નાખું છું। ગેસ ધીમો કરશું। હવે આપણી ખીચડી નાખી દઈશું। હવે આપણે મસાલા કરી લેશું। લાલ મરચું નાખું છું 1 ચમચી, થોડી કેવી હળદર પહેલા નાખેલી છે એટલે, ફ્રેશ કૂટેલું ધાણા જીરું 1 ચમચી, થોડું કેવું મીઠું। સાથે નાખવાના છે આપણા ટામેટા પછી નાખવાના, ખીચડી નાખ્યા પછી ટામેટા નાખવાના હોય છે। હવે નાખીશું આપણે લીલા ધાણા। હવે આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું। મિત્રો, તમે ખીચડી તો ઘણી ખાતી હશે, પણ આ ખીચડી એકવાર જરૂરથી બનાવજો, બહુ સરસ છે અને સાથે એકદમ હેલ્ધી હોય છે। થોડું પાણી નાખવું હોય તમે નાખી શકો છો, પણ મારા ઘરે આવી રીતના ડ્રાય જોઈએ છે ખીચડી, એટલે મેં પાણીનો ઉપયોગ નથી કર્યો। મસ્ત મજાનું મિક્સ કરી દઈશું। મિત્રો, મારા ઘરે પણ મહેમાન આવવાના છે એટલે ખીચડી વધારે બનાવી છે। તમારા ઘરે મહેમાન ના હોય તો તમે ઓછી બનાવી શકો છો। વેકેશન છે એટલે મારા ઘરે મહેમાન આવે છે એટલે મેં આવી રીતે ખીચડી બનાવી છે, જોડે શાક ભાખરી પણ બનાવી છે। ખીચડી આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે 1 ચમચી ભરી અને ઘી નાખી દઈશું।
મિક્સ કરી દઈશું. ગેસ બંધ કરી દીધો છે. હવે હું એક બાઉલના અંદર ખીચડીને સર્વ કરું છું. બનાવી તો ઘણી બધી છે, પણ બાઉલના અંદર ભરી અને સર્વ કરી દઈશ. નીકાળી દીધું છે. ફ્રેશ ફુંદીલો લાવી છું. જોડે રાયતું મેં બનાવ્યું છે. મસાલે મીઠું નાખ્યું છે. હવે થોડુંક એવું લાલ મરચું નાખી દઈશ. અમે નાના હતા ત્યારે આના અંદર લીંબુ નીચીને ખાતા હતા. મેં લીંબુ પણ મૂક્યું છે. મિત્રો, આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો અને સ્પેશિયલ મામીઓ માટે મોકલજો આ વિડીયો મામાના ઘરે. એ લોકો વેકેશનના અંદર તમને બનાવીને ખવડાવશે. ઓકે, બાય બાય.